ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આગળ વધીએ તો નેક્સ્ટ આપણો ટોપિક છે કલીલની બનાવટ. મોસ્ટ 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 આઈએમપી 99% ચાન્સ આ ક્વેશ્ચન પૂછાવાના. બરાબર, 4 માર્કમાં 3 પ્રકારની પદ્ધતિઓ છે કલીલ બનાવવા માટેની. એ, બી અને સી એવા 3 ભાગ પાડેલા છે ટેક્સ્ટ બુકની અંદર. તો આપણે એ ભાગ સ્ટાર્ટ કરીએ. આ એક પદ્ધતિ પણ 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. આખો ક્વેશ્ચન 6 માર્કમાં તો પૂછાય નહીં, એટલે 4 માર્કમાં પૂછાઈ શકે. બરાબર, ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ બધી પદ્ધતિઓ ભણીએ. આ સમીકરણો તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. બરાબર, હાલો તો કલીલ બનાવવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, 3. બરાબર, એ 3માંથી એ ભાગ સ્ટાર્ટ કરીએ. રાસાયણિક પદ્ધતિઓ આમ તો ઘણી બધી છે, કટ થઈ ગઈ છે. બરાબર, આ સિલેબસમાં નહીં, જૂના સિલેબસમાંથી આમાં આવ્યા ત્યાં જ કટ થઈ ગઈ હતી. બરાબર, એટલે આપણે તો 3 જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, હાલો તો હવે પહેલો ભાગ સ્ટાર્ટ કરીએ, રાસાયણિક પદ્ધતિઓ. ચલો, AS2O3 અને H2S વચ્ચેની પ્રક્રિયા થાય તો આમાં શું થાય? જો આ બેયના ઋણ આયન એક્સચેન્જ થાય. આ ઋણ આયન એટલે કે ઓક્સિજનની જગ્યાએ આવી જાય સલ્ફર, અને સલ્ફરની જગ્યાએ આવી જાય ઓક્સિજન. અહીંયા 3 છે તો અહીંયા ઓક્સિજન 3 જ છે. બરાબર, એટલે એ 3 ઓક્સિજન અહીંયા આવી જશે, 3 સલ્ફર અહીંયા આવી જશે. સેમ જોવું જોઈએ કે AS2O ની જગ્યાએ S, AS2S3 અને 3H2S હતું, ત્યાં 3H2O. તો જ્યારે બે સંયોજનોના ઋણ આયનો એક્સચેન્જ થાય ત્યારે એ પદ્ધતિને કહેવાય દ્વિવિઘટન. બરાબર, યાદ રાખવાનું દ્વિવિઘટન શું છે? તો કે બે સંયોજન હોય, એ બેયના આયન એક્સચેન્જ થાય, એ પદ્ધતિને શું કહેવાય? દ્વિવિઘટન. દ્વિ એટલે બે સંયોજન છે, બેયનું વિઘટન થયું, બેયના આયનો એક્સચેન્જ થયા. બરાબર, એટલે એ પદ્ધતિને કહેવાય દ્વિવિઘટન. અને અહીંયા જે બાજુમાં સોલ લખ્યું છે, સોલ એટલે કંઈ નહીં, કલીલ. બસ યાદ જ રાખજો, કલીલનું બીજું નામ જ છે સોલ. રેડી? તો આ કલીલ બનશે આર્સેનિયસ સલ્ફાઇડ, એવું નામ છે. આ કલીલનું નામ શું છે? આર્સેનિયસ સલ્ફાઇડ. તો તમને MCQ પણ પૂછી શકે કે આર્સેનિયસ સલ્ફાઇડનું કલીલ બનાવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવે દ્વિવિઘટન. ક્લિયર? હાલો આગળ વધીએ. બીજી પદ્ધતિ SO2 + 2H2S. તો આમાંથી બને 3S અને H2O. તો આ સલ્ફરનું સોલ બનાવ્યું, સલ્ફરનું કલીલ બનાવ્યું. બરાબર, તો અહીંયા મેઇન પ્રક્રિયક આ લેવાનો છે. તમને હું કહું છું એટલે તમે યાદ રાખજો. બરાબર, કે મેઇન પ્રક્રિયક આ છે. ચાલો, આ સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા -2 છે અને અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક થાય 0. -2 થી 0 ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે એને શું કહેવાય? ઓક્સિડેશન. તો આ પદ્ધતિનું નામ શું થઈ ગયું? ઓક્સિડેશન, જે એક પ્રકારની રાસાયણિક પદ્ધતિ જ છે. આ રાસાયણિક પદ્ધતિ. બરાબર, ચાલો તો તમે એમ કહો સલ્ફર તો આમાંય છે, એટલે જ મેં પહેલાં કીધું કે મેઇન આ ઘટક સમજવાનો છે તમારે. એનું સલ્ફરનું ઓક્સિડેશન થાય છે, એ અહીંયા દેખાય છે. બરાબર, એના પછીની પ્રક્રિયા રિડક્શન. જો મેઇન, હું કામ તમને બોલું છું કે મેઇન આ એકલું ઓક્સિડેશન કે એકલું રિડક્શન ક્યાંય હોતું જ નથી. હંમેશા પ્રક્રિયા તો રેડોક્સ જ હોય. આમાં તમને ઓક્સિડેશન દેખાય તો આ પ્રક્રિયામાં રિડક્શન એ દેખાય જ. પણ મેઇન કયો ભાગ લેવાનો એના પરથી પ્રક્રિયાનો પ્રકાર નક્કી થાય કે ઓક્સિડેશન કે શું કે રિડક્શન. બરાબર, હાલો આગળ વધીએ તો AuCl3 HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ, એની સાથે પ્રક્રિયા કરીએ પાણીની હાજરીમાં. ગોલ્ડના સોલ બને, ગોલ્ડ, સોનાનું સોલ, સોનાનું કલીલ. બરાબર, હવે આમાં પાછું સોલ કેનું છે? ગોલ્ડનું. તો એનું શું થયું જોવાનું છે. ચાલો, અહીંયા AU નો ઓક્સિડેશન આંક +3, અહીંયા AU નો ઓક્સિડેશન આંક 0. ઘટાડો થયો ને, 3 માંથી 0 ઘટ્યો, તો આનું શું થયું કહેવાય? રિડક્શન. એટલે આ પદ્ધતિનું નામ છે રિડક્શન. તો જો આનું રિડક્શન થતું હોય તો આખી પ્રક્રિયામાં કોકનું ઓક્સિડેશન થતું હોય કે નહીં? થાય જ. કોનું થાય? ફોર્માલ્ડિહાઇડમાંથી ફોર્મિક એસિડ. આ ખબર જ છે તમને બધાને. આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને છે, એનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું. પ્રક્રિયા તો રેડોક્સ થઈ. સોલ કોનું બન્યું? ગોલ્ડનું. એનું શું થયું છે? રિડક્શન. એટલે પ્રક્રિયાનું નામ શું થઈ ગયું? રિડક્શન પ્રક્રિયા. બરાબર, ગોલ્ડના સોલ બનાવવા કઈ પદ્ધતિ વપરાય? તો રેડોક્સ નહીં લખવાનું,
રિડક્શન પદ્ધતિ વપરાય. બરાબર. સલ્ફરના સોલ બનાવવા કઈ પદ્ધતિ વપરાય? ઓક્સિડેશન પદ્ધતિ વપરાય. બરાબર. નેક્સ્ટ પ્રક્રિયા છે FeCl3, એમાંથી FeOH થ્રાઇસનું સોલ બનાવવું છે. હવે તમને ખબર જ છે પાણી ઉમેરીએ એને શું બોલાય? જળ વિભાજન. તો આમાંથી આના OH છે આના ભેગા જોડાઈ ગયા અને આ પદ્ધતિથી FeOH થ્રાઇસનો સોલ બને. આ પ્રક્રિયાને કહેશું જળ વિભાજન. ક્લિયર? તો ટોટલ કલીલની બનાવટમાં પહેલો ભાગ રાસાયણિક પદ્ધતિઓ, એમાં માત્ર 4 સમીકરણ જ છે. લખાણમાં કંઈ નથી, જોઈ લો તમે, 2-3 લીટી જ છે, સિમ્પલ. બરાબર. તો એ લખાણ કરી નાખવાનું અને 4 સમીકરણ તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર. અને આર્સેનિયસ સલ્ફાઇડ, સલ્ફરનું સોલ, ગોલ્ડનું સોલ અને FeOH થ્રાઇસ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, આનું નામ ફેરિક હાઇડ્રોક્સાઇડનું સોલ. બરાબર. આ ચારેય સોલ બનાવવા માટેની પદ્ધતિઓ કઈ કઈ? તો કે આના માટે દ્વિવિઘટન, આના માટે ઓક્સિડેશન, આના માટે રિડક્શન અને આના માટે જળ વિભાજન. આવી 4 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ ચારેય રાસાયણિક પદ્ધતિઓ છે. એટલે આ એ ભાગ આખો પૂરો થયો કલીલની બનાવટમાં, રાસાયણિક પદ્ધતિઓ દ્વારા કલીલની બનાવટ. બરાબર. હવે આપણે બી ભાગ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, કલીલની બનાવટ છે એમાં બીજો ભાગ વિદ્યુતીય વિઘટન અથવા એને કહેવાય બ્રેડિગની ચાપ પદ્ધતિ. બ્રેડિગ છે એ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર. હવે આ પદ્ધતિમાં શું છે એ સમજવા માટે આપણે થોડીક બેઝિક વસ્તુ જે આગળ ચર્ચા કરી હતી એનો ઉપયોગ કરીએ. હાલો, દ્રાવણ હોય એમાં કણોના કદ કેટલા હોય? 1 નેનોમીટર કરતા ઓછા. બરાબર. કલીલ છે એના કણોના કદ 1 થી લઈ અને 1000 નેનોમીટરની વચ્ચે, અને આલંબન અથવા નિલંબન હોય એના કણોનું કદ 1000 નેનોમીટર કરતાં વધુ. હવે બરાબર સમજજો, 2 વર્ડ આપણે સમજવાના છે સરસ મજાના. જ્યારે તમે કોઈ દ્રાવણ હોય અને એમાંથી કલીલ બનાવવું હોય તો શું કરવું પડે? એના કણોને ભેગા કરવા, પ્રેરિત કરવા પડે કે જેથી એના કણો મોટા થઈ અને આ કદના ગાળામાં આવી જાય તો સાચા દ્રાવણમાંથી કલીલ બને. આ પ્રક્રિયાને કહેવાય સંઘનન. યાદ રાખજો ખાસ. બરાબર. શું કરવાનું? નાના કણોને ભેગા કરીને મોટા કણમાં ફેરવવા. આ પ્રક્રિયાને શું બોલાય? સંઘનન. એ જ રીતે માની લો કે બહુ મોટા કણો છે, એને આપણે નાના કણમાં ફેરવવા છે. 1000 નેનોમીટર કરતાં વધુ છે એમાંથી નાના કણમાં ફેરવવા છે. એને કહેવાય વિક્ષેપન. તો આ બે એકબીજાથી ઓપોઝિટ પ્રોસેસ છે, વિક્ષેપન અને સંઘનન. બરાબર સમજો, કોને કહેવાય વિક્ષેપન, કોને કહેવાય સંઘનન. મોટી વસ્તુને નાની નાની વસ્તુમાં વિભાજિત કરવી એને શું કહેશું? વિક્ષેપન. નાના કણો છે એને ભેગા કરીને મોટા કણમાં ફેરવવા એને શું કહેવાય? સંઘનન. ભેગું કરવું, સંઘનન એટલે. બરાબર. તો આપણે આ બે પદ્ધતિનો ઉપયોગ આ પદ્ધતિમાં છે. કઈ પદ્ધતિમાં? વિદ્યુતીય વિઘટન અથવા બ્રેડિગની ચાપ પદ્ધતિ. આ બધા નામ કઈ રીતે આપ્યા અને શું કામ વિદ્યુતીય વિઘટન કહેવાય? ચાપ શું કામ કહેવાય? બ્રેડિગ તો વૈજ્ઞાનિકનું નામ છે. ચાપ પદ્ધતિ શું કામ કહેવાય? એ બધું ધીમે ધીમે સમજશે. પહેલું તમારે એ સમજવાનું છે કે આ પદ્ધતિ એવી છે જેમાં વિક્ષેપન થાય અને સંઘનન થાય. બરાબર. ટેક્સ્ટ બુકમાં લખેલું છે આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન સમાવિષ્ટ છે. આ ખોટું છે. પરિક્ષેપણ શબ્દ ન આવવો જોઈએ, ત્યાં શબ્દ આવવો જોઈએ વિક્ષેપણ. શું આવવો જોઈએ? વિક્ષેપણ. તો પહેલા તો સમજાણું તમને કે વિક્ષેપણ ને સંઘનનનો મિનિંગ શું. આ પદ્ધતિમાં વિક્ષેપણ થાય ને પછી સંઘનન થાય. એટલે કે પેલા કણો તોડવાના, પછી કણોને ભેગા કરીને જોડવાના. બરાબર. તો વિક્ષેપણ થાય, સંઘનન થાય. રેડી? હાલો, હવે આ પદ્ધતિ કઈ ધાતુઓ માટે વપરાય, કેના સોલ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય? બહુ સરસ મજાના તત્વો છે બધા. ગોલ્ડ, સિલ્વર ને પ્લેટિનમ, બધી મોંઘી વસ્તુ. AU ગોલ્ડ, AG સિલ્વર, PT પ્લેટિનમ. તો આ પદ્ધતિથી બનાવી શકાય એવી ધાતુઓ છે આ, જેના સોલ બનાવવા માટે
આ પદ્ધતિનો ઉપયોગ થાય. સોલ કે કલીલ અથવા આખું બોલો તો કલીલમય સોલ એમ બોલો તોય ભલે. બરાબર. તો કલીલમય સોલ કેના ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ એના બનાવવા માટે આ પદ્ધતિ વપરાય. કઈ પદ્ધતિ? વિદ્યુતીય વિઘટન અથવા બ્રેડિંગની ચાપ પદ્ધતિ. આ MCQ 3 થી 4 વાર પૂછાયેલ છે. બ્રેડિંગ ચાપ પદ્ધતિ વડે નીચે પૈકી કઈ ધાતુનું સોલ બનાવી શકાય છે, કઈ ધાતુનું સોલ બનાવી શકાતું નથી. બરાબર. આવા અલગ અલગ ક્વેશ્ચન એ પ્રમાણે ઓપ્શન હોય એના. તો મોસ્ટ MCQ માટેનો પણ પોઈન્ટ છે, ગોલ્ડ સિલ્વર પ્લેટિનમની બનાવટ માટે આ પદ્ધતિ વપરાય છે. હાલો, હવે પદ્ધતિમાં થાય છે શું એ આપણે વિચારીએ. જો આ આકૃતિ દોરવાની છે તમારે ખાસ પેપરમાં. આકૃતિ આટલી, લખાણ આટલું, બહુ નાનકડી વસ્તુ છે, 2 માર્કનો ક્વેશ્ચન છે. હવે આપણે એમ કહીએ કે આ બહારનું છે ને જે પાત્ર, બરાબર, એમાં લખ્યું બરફ કુંડ. આપણે આ મોટા મોટા જે ડ્રો કરેલા છે ને મોટા મોટા કણ જેવું, એ બરફ છે. ટેક્સ્ટબુકમાં એવું બરફ જેવું દેખાતું નથી, બરફ કુંડ એવું લખેલ છે. આપણે થોડુંક અલગ રીતે ડ્રો કર્યું, બરફ કુંડ. હવે આ બે શું છે? ખાલી ટેકા છે જેના ઉપર આ બીકરને રાખેલું છે. બરાબર. એટલે પહેલા બરફ નહીં ભરી દેવાનો, પહેલા ટેકા રાખીને બીકર મૂકવાનું, પછી બરફ મૂકવાનું. બરાબર. પહેલા બરફ ભરશો તો બીકરને ક્યાં મૂકશો? એટલે શું કરવાનું? પહેલા 2 ટેકા રાખી બીકર મૂકી દેવાનું, આજુબાજુમાં બધે બરફ ભરી દેવાનો છે. ક્લિયર થયું આટલું? હવે આગળ બરફ કુંડ. હવે આ બીકર છે એમાં શું છે? માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ કે જેમાં આપણે સોલ બનાવવાનું છે ઈ માધ્યમ. બરાબર. હાલો, તો આ છે પરિક્ષેપણ માધ્યમ. હવે આ શું છે? વિદ્યુત ધ્રુવો, એનોડ કેથોડ. બરાબર. અને ઈ કેના લેવાના? તો કે જેનું આપણે સોલ બનાવવું છે એના. ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ એના વિદ્યુત ધ્રુવો લેવાના છે. હવે વિચારો છે, વિદ્યુત ધ્રુવ એટલે આખો સળિયો, ગોલ્ડનો સળિયો છે. બહુ મોંઘું હોય, કંઈ વાંધો નહીં, આપણે એ નથી વિચારવાનું. ચલો, આ ગોલ્ડનો સળિયો છે કે પ્લેટિનમનો છે કે સિલ્વરનો સળિયો છે. હવે શું કરશું? તો કે વિદ્યુત પસાર કરશું. બહુ જ ઊંચું વિદ્યુત પ્રવાહ, બહુ જ ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરશો. બરાબર. હવે એટલો બધો ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો કે આ જે છે ને ઈ સીધું બાષ્પમાં ફેરવાઈ જાય. ઘનમાંથી ડાયરેક્ટ વાયુ, બહુ ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. ઘનમાંથી ડાયરેક્ટ શું બનશે? વાયુ. કણો નાના નાના થઈ ગયા કે નહીં? આ મોટો ભાગ હતો એમાંથી કણો નાના નાના થઈ ગયા. આ ઘટનાને શું કહેવાય? વિક્ષેપણ. મોટામાંથી નાનું બનાવવું શું કહેવાય? વિક્ષેપણ. હવે વિચારો કે નાના નાના વાયુના કણો બની ગયા, એ આમાં આવશે. હવે વાયુના કણો બન્યા, જેવા આમાં આવશે, આજુબાજુમાં તો બરફ છે, તો વાયુના કણો ઠંડા પડે, પાછા ભેગા થવા માંડે. અને ભેગા થઈ અને પાછા એવા સાઈઝના કણો બને કે જે કલીલમય કણોનો ગાળામાં હોય, 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. એટલે કે ઈ આમાં ઓલરેડી પરિક્ષેપિત થઈ જાય, પણ કયા કણોના ગાળામાં હશે? એનું કદ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. એટલે કે વાયુના કણો પાછા ભેગા થયા, એને કહેવાય સંઘનન. તો ખબર પડી, પહેલા તૂટે પછી ભેગા થાય, પહેલા વિક્ષેપણ પછી સંઘનન. આ સળિયા હતા એમાંથી પહેલા વિક્ષેપણ થયું, એ ભેગા થયા એટલે એનું શું થયું? સંઘનન થયું. તો આવી પદ્ધતિ છે, બહુ સરસ મજાની. ખબર પડી? હાલો, તો પહેલી લાઈનથી પાછું જોઈએ. આ પદ્ધતિમાં વિક્ષેપણ સંઘનન બંને સંકળાયેલા છે, ખાસ લખવાનું છે. બરાબર. બીજો પોઈન્ટ શું લખવાનો? કઈ ધાતુના કલીલ આ પદ્ધતિ વડે બનાવાય? ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ ખાસ લખવાનું છે. બરાબર. બધું ખાસ જ છે, ક્વેશ્ચન જ છે. મોસ્ટ IMP લખવાનું જ છે બધું. હાલો આગળ. આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમમાં ડૂબાડેલા ધાતુના 2 વિદ્યુતધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ અથડાવવામાં આવે છે. વિદ્યુતીય ચાપ અથડાવી એટલે કઈ નહીં, વિદ્યુત પ્રવાહ પસાર કરવો. એટલે જાને શું કહેવાય? વિદ્યુતીય વિઘટન. ચાપ, સ્વિચ, ચાપ પદ્ધતિ, બ્રેડિંગની ચાપ પદ્ધતિ એટલે બોલવામાં આવે. બરાબર. શું થશે? ઉત્પન્ન થયેલી સખત ગરમી શું કરશે? ધાતુનું બાષ્પાયન કરશે. પહેલા આ ધાતુના સળિયા છે ને એ બાષ્પમાં ફેરવાય, જેને કહે બાષ્પાયન. આગળ, જે પછીથી કલીલ કદના કણોમાં સંઘનન થઈને કલીલની રચના કરે. એટલે કે પહેલા બાષ્પાયન થયું, એને શું કહેવાય? વિક્ષેપણ. કણો નાના થયા, હવે કણો ભેગા થાય, આમાં કલીલ બનાવી નાખશે, ભેગા થાય એટલે શું કહેવાય? સંઘનન. પહેલા બાષ્પાયન પછી સંઘનન. બાષ્પાયન એટલે વિક્ષેપણ.
પહેલાં વિક્ષેપણ પછી સંઘનન, તો શરૂઆત જ જ્યાંથી કરવાની છે. હાલો, આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર. બરાબર, બહુ સરસ મજાની, બહુ કામની પદ્ધતિ છે. ખાસ 2 વાર લખશો એટલે યાદ રહી જશે. લખાણમાં કંઈ બહુ છે નહીં. સમજવું થોડું અઘરું હતું, મેં તમને નિરાતે વ્યવસ્થિત સમજાવ્યું છે. બરાબર, બરફ શું કામ મૂક્યો અહીંયામાં કંઈ કીધું નથી, મેં તમને સમજાવ્યું કે બરફ હશે તો આજુબાજુમાં ઠંડક ઉત્પન્ન થશે, તો વાયુના કણો ભેગા થાય. એમને ન થાય ને ભેગા વાયુના કણો, બરાબર, એ ભેગા થઈને તરત આમાં મોટા થવા માંડે પાછા. કઈ કદમાં આવી જાય? કલીલના કણોના કદના ગાળામાં. રેડી? હાલો, તો અહીંયા બીજી પદ્ધતિ પૂરી થઈ. હવે ત્રીજી પદ્ધતિ સ્ટાર્ટ કરીએ. ચલો, નેક્સ્ટ પદ્ધતિ છે ત્રીજી પદ્ધતિ, પેપ્ટીકરણ. મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ડિફિકલ્ટ સમજવા માટે. બરાબર, તો હું પહેલાં છે ને તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું, પછી એ એક્ઝામ્પલ સાથે આ ટેક્સ્ટબુકના શબ્દો છે આપણે સમજતા જઈએ કે આ શબ્દોમાં શું કહેવા માગે છે. તો એક્ઝામ્પલ સાથે સમજવાનું છે, ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નથી. બરાબર સમજો શું કરવાનું છે આમાં. માની લો કે આપણે FeOH થ્રાઇસનું સોલ બનાવવું છે. સોલ કે કલીલ જે કહેવાય, આનું સોલ બનાવવું છે. તો પહેલાં શું કરવાનું? એક એસિડ, એક બેઝ, Fe વાળો એસિડ, OH વાળો તો બેઝ, બેઝમાં OH, બેને ભેગા કરી અને પહેલાં તો આના અવક્ષેપ બનાવવાના. અવક્ષેપ કોને કહેવાય? જે નરી આંખે જોઈ શકાય ને એને અવક્ષેપ કહેવાય. બરાબર, હાલો, માની લો કે આ કોઈ પણ માધ્યમ છે જેમાં આપણે કલીલ બનાવવું છે, એ માધ્યમ, અને આમાં તળિયે અહીંયા આ બધા શું છે? FeOH થ્રાઇસના અવક્ષેપ છે. શું છે? FeOH થ્રાઇસના અવક્ષેપ. પહેલી વસ્તુ, આ પદ્ધતિ અવક્ષેપથી સ્ટાર્ટ થશે. બરાબર, અવક્ષેપ એટલે શું? જે નરી આંખે જોઈ શકાય, જેના કણો મોટા હોય, જે નિલંબન જેવું બનાવે, એને અવક્ષેપ કહેવાય. અને હલાવશો અવક્ષેપ પાછા આમાં અંદર વિખેરાઈ જશે, પાછું મૂકી દેશો તો અવક્ષેપ પાછા તળીએ, જેને આપણે શું બોલીએ છીએ? નિલંબન. બરાબર, આ નિલંબન છે. હવે વિચારો જી કે નિલંબનમાંથી કલીલ બનાવવું હોય તો કણોને નાના કરવા પડે. કરવા પડે કે નહીં? કે એના કણો તો મોટા હોય, નરી આંખે દેખાય એવા. તો શું કરશું? તો કે એના માટે આમાં સમજો ખાસ, ત્રીજો પદાર્થ. ત્રીજો શું કામ કહેવાય? તો કે એક Fe વાળો ઉમેરો તો, એક OH વાળો ઉમેરો તો, બે ભેગા થઈને જ આ બન્યું. હવે પાછો નવો પદાર્થ ઉમેરવાનો છે. બરાબર, આ બે તો હતા તો અહીંયા તો આ બન્યું. અવક્ષેપ એમને થોડા બને. બે ઘટક ભેગા કરો ત્યારે એના અવક્ષેપ બનશે. એમાંથી બેમાંથી એક આયન આવશે એનો અવક્ષેપ બનશે. તો આપણે એમ કહીએ કે નેક્સ્ટ જે વધારાનો પદાર્થ ઉમેરવાનો છે એ આમાં કયો ઉમેરશું? કેવો પદાર્થ લેવાનો? એનો કાં તો ધન આયન સરખો હોય, કાં તો ઋણ આયન. કાં તો Fe વાળો ઉમેરવાનો, કાં તો OH વાળો ઉમેરવાનો. મગજમાં રાખજો, કાં તો Fe વાળો, કાં તો OH વાળો. અને એ કેવો હોવો જોઈએ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય એને કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. જેમ કે અહીંયા આપણે યુઝ કરશું FeCl3. Fe+3 આમાંય છે ને Fe+3 આમાંય છે, બેયમાં Fe+3 છે. આમાં આપણે શું ઉમેરીએ છીએ? બહારથી FeCl3. હવે આ અવક્ષેપ છે ને એકદમ હલાવવાના બીકરમાં. એટલા બધા હલાવશું કે અવક્ષેપ પહેલાં તો છૂટા છૂટા થઈ જાય, નાના નાના કણમાં ફેરવાઈ જાય. પણ જો એમનેમ રાખી દેશો તો પાછા તળિયે બેસીને અસ્થાયી દ્રાવણ જેવું બનાવશે, સસ્પેન્શન. બરાબર, એટલે કે નિલંબન. પણ આપણે કરવાનું શું છે એ તમને કહું. આને નાના કણમાં ફેરવી નાખ્યા, એકદમ હલાવ્યું, અલગ અલગ થઈ ગયા, પાછા ભેગા થવા દેવાના નથી તો બની ગયું કલીલ. સમજાણું? ભેગા નથી થવા દેવા તો શું કરશું એ આપણે વિચારીએ. હવે જો આના અવક્ષેપ જે તળિયે બેસી ગયા છે એને એકદમ હલાવશું એટલે આની અંદર પાછા વિખેરાઈ જશે. હવે આ વિખેરાયેલા કણો છે, થોડાક મોટા દોરીએ છીએ તમને દેખાય એટલે, બાકી વિખેરાયેલા કણો અવડાવડા હોય, અવડાય ન હોય, આપણે દેખાય જ નહીં, એવડા હોય. બરાબર, હાલો, તો આપણે સમજવા પૂરતા એ વિખેરાયેલા કણો આ રીતે દોર્યા છે. હવે શું થાય છે તો કે આ બધા શેના કણો છે? FeOH થ્રાઇસના. આ ઉમેરવાથી શું થશે એ તમને કહું. ધન આયન કોમન છે તો એ ધન આયનનું અધિશોષણ કરશે. એટલે કે આ સપાટી પર અહીંયા બધે ફરતે, બરાબર, તમને અલગ પડે એના માટે આપણે અલગ માર્કર યુઝ કરીએ. આ ફરતે જે દોરીએ છીએ અને એના માટે જો આ FeOH થ્રાઇસનો કણ છે, આ ફરતે આવે છે ને એ Fe+3 ના કણો છે. શેના કણો છે? Fe+3. હાલો, એમાં આવ્યા, આમાં આવશે.
શું થયું? અધિશોષણ. અધિશોષણ શું છે એ તમને ખબર છે બધાને હવે, બરાબર? આ બધાયની સપાટી પર Fe+3 નું અધિશોષણ થયું. આ બધાય કણો છે Fe+3. રેડ જેટલું આમાં દેખાય છે એ શું છે? Fe+3. હવે વિચારો જી કે બધાય કણો ઉપર ચાર્જ ઉત્પન્ન થઈ ગયો, એટલે કે વીજભાર આવી ગયો, અને સમાન વીજભાર છે જો બધું. અને સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો ભેગા ક્યાંથી થાય હવે આ બે? આને અપાકર્ષણ કરે. આગો જા, તારી માથે ધનભાર છે તો મારી માથે ધનભાર છે. ધનભાર વચ્ચે અપાકર્ષણ, કણો આઘા જ રહીએ, પાછા ભેગા નહીં થાય તો થઈ ગયું સ્થાયી. આ આખી પ્રક્રિયાને કહેવાય પેપ્ટીકરણ, બરાબર? અને આના માટે જે ઓલો પદાર્થ યુઝ કર્યો ને, આ બહુ સારો રોલ ભજવે છે આમાં. આને કહે પેપ્ટીકરણ કરતા અથવા પેપ્ટીકરણ કારક, જેણે પેપ્ટીકરણ કરવા માટે ભાગ ભજવો છે ઈ. આ પદાર્થ બહુ કામનો છે. આ ન નાખો તો કામ પૂરું. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે થોડાક પ્રમાણમાં જ ઉમેરવાનો, બહુ જાજોય નહીં. વિદ્યુત વિભાજ્ય બહુ જાજુ થઈ જાય તો તકલીફ. શું તકલીફ એ તમને કહું. આપણે એમ કે આને અંદર નાખો, આ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, બે ભાગ પડી ગયા Fe+3 અને Cl-. હવે શું થાય? Fe+3 નું અધિશોષણ થયું, Cl- ક્યાં ગયા? દ્રાવણમાં છે. દ્રાવણમાં Cl- છે તો એ પાછા શું કરી શકે? આ Fe+3 ને ખેંચી જાય ને પાછા આમાંથી, તો પાછા FeCl3 પાછું અલગ થઈ જાય કે નહીં? અને આ કણો પાછા ભેગા થઈ જાય. જો આવું ક્યારે થાય? જો FeCl3 જાજો નાખ્યો હોય તો. એટલે અલ્પ પ્રમાણમાં, આ શબ્દ લખવાનો, અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનું છે. જાજો નાખશું તો ચાર્જનો જાજો ડિફરન્સ થઈ જશે દ્રાવણ વચ્ચે અને કલીલના કણો વચ્ચે, અથવા આપણે કહેવાય માધ્યમ અને કલા વચ્ચે, એમ બોલીએ આપણે. ચલો, માધ્યમ અને કલા વચ્ચે જાજો ચાર્જનો ડિફરન્સ થઈ જાય. એક બહુ ઋણભારિત થઈ જાય, એક બહુ ધનભારિત થઈ જાય, તો પાછું વચ્ચે આકર્ષણ થાય, ધન આયનો અહીંથી છૂટા પડી જાય, ધન આયન છૂટા પડી જાય તો પાછા ઓલા કણો એકલા થઈ જાય, પાછા ભેગા થવા માંડે, થઈ જાય સ્કંદન અથવા અવક્ષેપન, અવક્ષેપનિત સ્કંદન, બરાબર? તો હવે લગભગ આ પદ્ધતિ સમજાઈ ગઈ હશે. હવે આપણે ટેક્સ્ટબુકના વર્ડ ટુ વર્ડ સમજીએ, બરાબર? ચાલો, લખવાનું આ જ છે, આમાં છે. ઉદાહરણ લખવાની જરૂર નથી, ખાલી સમજવા માટે એક્ઝામ્પલ હતું. જો, પેપ્ટીકરણ એટલે અવક્ષેપથી સ્ટાર્ટ કરવાનું. પહેલા જ કીધું, અવક્ષેપને કલીલમય કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ. મોટા કણોને નાના કણોમાં ફેરવવાના છે. અવક્ષેપ હંમેશા મોટા કણો જ હોય, બરાબર? નરી આંખે જોઈ શકાય એને જ અવક્ષેપ કહેવાય. એને નાના કણોમાં ફેરવવાનો પ્રક્રમ છે, બરાબર? કે જેમાં અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં, સમજાણું? વિદ્યુત વિભાજ્ય એટલે કે FeCl3 નાખ્યો ને, ઈ જે આયનો છૂટા પાડે એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. એના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે, આ પરિક્ષેપણ માધ્યમ છે, આ બહાર દેખાય ને, બધું પરિક્ષેપણ માધ્યમ છે, બરાબર? એની સાથે હલાવવામાં આવે છે, બરાબર? આગળ વિચારીએ તો આ હેતુ માટે વપરાતા વિદ્યુત વિભાજ્યને પેપ્ટીકરણ કરતા કહેવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય એટલે આ શું કહેવાય? આને પેપ્ટીકરણ કરતા. ઇંગ્લિશમાં કહેતો પેપ્ટાઇઝિંગ એજન્ટ, જે પેપ્ટાઇઝેશન કરે છે અથવા પેપ્ટીકરણ કરે છે. હાલો, પછી આગળ. આ પદ્ધતિમાં સામાન્ય રીતે તાજા બનાવેલા અવક્ષેપ પહેલા બનાવવાના છે. કલીલમય સોલમાં પરિવર્તિત કરવા માટે વપરાય છે. આ પદ્ધતિ શેના માટે વપરાય? અવક્ષેપમાંથી કલીલમય કણો બનાવવા માટે, બરાબર? એટલે કે વિક્ષેપણ પદ્ધતિ છે. સંઘનનમાં ભેગું થાય, વિક્ષેપણમાં તૂટે, આ તૂટે જ છે, બરાબર? તો આ ક્વેશ્ચન MCQમાં પૂછાયેલો છે કે અવક્ષેપને કલીલમય સોલમાં પરિવર્તિત કરવાની પદ્ધતિનું નામ શું? પેપ્ટીકરણ. પેપ્ટીકરણના MCQ 3-4 વાર આવેલા છે. જેમ બ્રેડિક ચાપ પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, એમ આ એના કરતાંય ઇમ્પોર્ટન્ટ છે. વેરી 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 મોસ્ટ IMP. પેપ્ટીકરણ વિશે ટૂંક નોંધ લખો, બરાબર? બહુ સિમ્પલ વસ્તુ છે. આ સમજ્યા પછી સિમ્પલ લાગશે, બાકી ગોખવું જ પડશે. એવું લાગે તો 2 વાર જોઈ લેજો, બરાબર? આ ઉદાહરણ 2 વાર સમજી લેજો કે શું કહેવા માંગુ છું એમાં, બરાબર? હાલો, આગળ જોઈએ. પેપ્ટીકરણ દરમિયાન શું થાય? શું જોયું તમે આમાં? અવક્ષેપ એટલે કે આ અવક્ષેપ હતા, બરાબર? આના એને આપણે ફેરવી નાખ્યા, હલાવ્યા એકદમ, એટલે અંદર વિખેરાઈ ગયા. પછી શું થાય?
વિદ્યુત વિભાજ્યના કોઈ આયનને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે. વિદ્યુત વિભાજ્ય કેવો હોવો જોઈએ? જેનો કાં તો ધન આયનના જેવો હોય કાં તો ઋણ આયન હોય, તો જ અધિશોષણ થશે, બાકી થશે નહીં. મગજમાં રાખજો. એટલે શું થાય પેપ્ટીકરણ દરમિયાન? અવક્ષેપ એટલે આ મોટા કણો છે એ શું કરશું તો કે હલાવશું, થોડાક નાના કણો બની જશે, કલીલ કણો, પછી તરત એની સપાટી પર શું કરી લે તો કે વિદ્યુત વિભાજ્યના એક આયનને અધિશોષિત કરશે. પછી અવક્ષેપ પર ધન કે ઋણભાર વિકાસ પામે છે. પેલા હોય નહીં ધનભાર કે ઋણભાર, આ નાખ્યો ને એટલે વીજભાર ઉત્પન્ન થયો. બરાબર. જો તમે ધન આયન સરખો નાખ્યો હશે તો જે આ કણો છે એની ઉપર ધનભાર ઉત્પન્ન થશે. જો તમે અહીંથી ઋણાયન સરખો હોય એવો પેપ્ટીકરણ કરતા નાખ્યો હોય તો આના પર ઋણભાર વિકાસ પામે. બરાબર. તો છેવટે તે તૂટીને કલીલના કદ જેટલા નાના કણોમાં ફેરવાઈ જાય છે. એટલે કે ઈ કલીલના કણોના કદમાં ફેરવાઈ જાય પછી પાછા ભેગા થઈ શકતા નથી, કારણ કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. તો પોસિબલ નથી કે હવે આ ભેગા થાય. સમજાણું? પણ એક વસ્તુ પહેલા જ કીધી, અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય, જાજુ નાખશો તો ભેગું થઈ જાય પાછું. બરાબર. હાલો, તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? પેપ્ટીકરણ. બરાબર. પહેલા જ કીધું આ કેવો ક્વેશ્ચન છે? વેરી મોસ્ટ આઈએમપી. 3 પદ્ધતિઓ ભણ્યા કલીલની બનાવટની. પેલું શું હતું? રાસાયણિક પદ્ધતિઓ, એમાં 4 સમીકરણ: દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. બીજું ભણ્યા બ્રેડિંગની ચાપ પદ્ધતિ. બ્રેડિંગની ચાપ પદ્ધતિનું બીજું નામ વિદ્યુતીય વિઘટન. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ માટે યુઝ થાય. બરાબર. અને એમાં વિક્ષેપણ ને સંઘનન બે સંકળાયેલા છે એવું ભણ્યા. પહેલા તૂટે ને પછી ભેગું થાય. 12 બરફનું પાત્ર રાખવાનું. બરાબર. ત્રીજું ભણ્યા પેપ્ટીકરણ. પેપ્ટીકરણ શું છે? બહુ નિરાતે વ્યવસ્થિત આ એક્ઝામ્પલ સાથે મેં તમને સમજાવ્યું. બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક બાકી છે, જેમાં આવે છે કલીલના ગુણધર્મો. કલીલ ક્યાં ક્યાં ગુણધર્મો દર્શાવે. બરાબર. તો એ ગુણધર્મો આપણે હવે નેક્સ્ટ ભણવાના છે. બરાબર. ચાલો, આ પેપ્ટીકરણ સુધીનું પહેલા પ્રિપેર કરી લેવાનું છે. આગળનો ટોપિક ચાલુ કરીએ. ચલો, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કલીલમય દ્રાવણના ગુણધર્મો. કલીલ કેવા કેવા ગુણધર્મો દર્શાવે. બરાબર. જેમાંનો પહેલો જ છે સંખ્યાત્મક ગુણધર્મો. હવે સંખ્યાત્મક ગુણધર્મો શું છે આપણે આગળ ભણી ગયા છીએ દ્રાવણો ચેપ્ટરમાં. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુનું ઉન્નયન, ઠાર બિંદુનું અવનયન અને અભિસરણ દબાણ. આ ચારેય કેવા ગુણધર્મો છે? સંખ્યાત્મક ગુણધર્મો, જે કલીલ પણ દર્શાવે છે. બરાબર. બીજું છે ટિન્ડોલ અસર. ટિન્ડોલ અસર એટલે શું? તો કે ટિન્ડલ નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલા એવું જોયું હતું કે કલીલમય કણો જ્યારે એની ઉપરથી કોઈ પ્રકાશનું પુંજ આપાત થાય ત્યારે તમને એ કણો છે એનો માર્ગ પ્રજ્વલિત બને છે. બરાબર. અને આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે જોઈ તેને ટિન્ડલ કે ટિન્ડોલ જે કહેવાય ટિન્ડલ અસર કહેવામાં આવે છે, જે તમે બધાએ જોયેલી છે. જ્યારે સિનેમા હોલ એમાં જ્યારે તમે બેઠા હો અને પાછળથી જે પ્રકાશ આવતો હોય એમાં તમને આવા કણો તરતા હોય એવું દેખાય. એક કોઈ પણ બંધ રૂમ હોય, અંધારું હોય એકદમ, અને નાનકડે એવા ઉપર કાણું હોય છતમાં, ને એમાંથી જો પ્રકાશનો લીસોટો આવે તો અંદર કણો તરતા હોય એવું દેખાય. તો આ માર્ગ પ્રજ્વલિત થયો. બરાબર. કલીલનો. તો એ કણોને આપણે પછી જોઈ શકીએ. એમને નથી દેખાતા. આપણી બાજુમાં ઘણા બધા કણો છે પણ દેખાતા નથી. એ કલીલ છે. થોડોક એવો પ્રકાશનો માર્ગના પ્રકાશ એની ઉપર પ્રજ્વલિત કરીએ તો એનો માર્ગ આપણને દેખાય. આ અસરને ટિન્ડોલ અસર કહેવામાં આવે. બરાબર. તમે કોઈ કલીલ પ્રણાલી હોય ને, કાચના ગ્લાસમાં ભરી અને એમાંથી ટોર્ચથી ખાલી આમ લાઇટ આપાત કરો ને તો વચ્ચેનો માર્ગ છે એમાં તમને કણો દેખાય. સાચા દ્રાવણમાં ન દેખાય, કારણ કે એ કણો બહુ નાના છે. ખાંડના દ્રાવણમાં કોઈ દી જોવા નહીં મળે આ વસ્તુ. બરાબર. તો આ અસર જે માર્ગને પ્રજ્વલિત કરે છે એ અસરને કઈ અસર કહેવામાં આવે? ટિન્ડોલ અસર. કલીલમય કણો જ્યારે એની ઉપર રંગ આપાત કરવામાં આવે, જ્યારે રંગ નહીં પણ આપણે એમ કે પ્રકાશ આપાત કરવામાં આવે તો એ અલગ અલગ રંગના દેખાય ઘણીવાર. બરાબર. તો એ રંગવાળો પોઈન્ટ થયો. બરાબર. હવે આ 3 પોઈન્ટ છે એ ત્રણેય આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે. આના વિશે કંઈ યાદ ન રાખો તો કંઈ નહીં. બરાબર. પછી પોઈન્ટ નંબર 4, 5 અને 6 વિશે લખેલું છે કે આ ત્રણેય સિલેબસમાં છે. બ્રાઉનિયન ગતિ, કલીલમય કણો પર વીજભાર અને વિદ્યુત કણ સંચલન એટલે કે ઇલેક્ટ્રોફોરેસિસ. આ 3 મુદ્દા વિશે લખેલ છે.
આ ભૂલી ગયા એ લોકો. આ મુદ્દાને કાઢવો કે રાખવો ક્યાંય ચોખવટ જ નથી, બરાબર. પણ નથી એટલે આપણે તો ભણવાનો જ થશે ને, બરાબર. એટલે આપણે આ 4 ગુણધર્મો ભણવાના છે, જેમાંથી એક ગુણધર્મ છે બ્રાઉનિયન ગતિ, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. પછી આપણે 3 ગુણધર્મો રહેશે, કલિલમય કણો પર વીજભાર, વિદ્યુત કણ સંચલન અને સ્કંદન અથવા અવક્ષેપન. આ ત્રણેય નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, કારણ કે ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ છે. આજે આ ભણી લે પછી આ બેયમાં નહીં મજા આવે, બરાબર. એટલે આપણે આ ત્રણેય ભેગા ભણશું. આ લેક્ચર થોડો નાનો થશે, આવતો લેક્ચર થોડો મોટો થશે, બરાબર. પણ આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરી દઈશું, એના પછી 6થા ચેપ્ટરમાં વહી જશું, બરાબર. સારું, ચાલો હવે બ્રાઉનિયન ગતિ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો બ્રાઉન, રોબર્ટ બ્રાઉન વૈજ્ઞાનિકનું નામ છે. આમ જોઈએ તો વનસ્પતિ શાસ્ત્રીનું નામ છે, અને વનસ્પતિ શાસ્ત્રી હોય તો એ કંઈ વનસ્પતિને લગતું જ લઈ આવે, બરાબર. એટલે કે એણે સૌથી પહેલા પુષ્પની પરાગરજ વિશે વિચાર્યું. પુષ્પની પરાગરજને જ્યારે કોઈ પ્રવાહીમાં મૂકવામાં આવે તો આ રીતે એની મૂવમેન્ટ, ઝિગઝેગ મૂવમેન્ટ, આવી કોઈ પણ મૂવમેન્ટ દેખાવામાં આવે, બરાબર. કોઈ પણ રીતે દોરી શકો તમે. તો આવી કોઈ પણ મૂવમેન્ટ દર્શાવને ઝિગઝેગ મૂવમેન્ટ કહેવાય. ટૂંકમાં અનિયમિત, વાંકી ચૂકી ગતિ, સિમ્પલ. એની કોઈ મૂવમેન્ટ ફિક્સ ના કહી શકો તમે. તો આવી એણે પુષ્પની પરાગરજમાં આવું જોયું. પછી એણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ, અતિશય શક્તિશાળી લીધું અને એમાં કલિલના કણોની ગતિ એ જોઈ. એ આવું જ જોવા મળ્યું ઝિગઝેગ પેટર્નમાં. આડાવડા કણો મન ફાવે ભાગે છે, બરાબર. તો એ સૌથી પહેલા કોણે જોયું? તો કે રોબર્ટ બ્રાઉન. અને એના ઉપરથી નામે આપી દીધું. એના બાપાની ગતિ કેમ જાણે હોય? બ્રાઉનિયન ગતિ, બરાબર. બ્રાઉને પહેલા જોઈ હતી એટલે બ્રાઉનિયન ગતિ, બસ પૂરું થઈ ગયું. રેડી? તો બ્રાઉનિયન ગતિ એટલે ખરેખર કંઈ નથી, આવી ઝિગઝેગ મૂવમેન્ટ. એ તો ગમે જોઈ શકે ને કહી શકે, પણ પહેલા કોણે જોઈ હતી? સાચું ઈ જ છે, પહેલું કોણ છે. બાકી પછી તો કંઈ ન હોય પાછળ, બધાને ખબર જ છે એ વસ્તુ. તો કે આવું આના માટે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું એમ થાય, બરાબર. પણ છે તો છે હવે, બરાબર. પહેલા તો એને જોયું હતું ને. હાલો તો જો, જ્યારે કલિલમય કણોને કે કલિલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો કલિલના કણો દ્રશ્યમાન ક્ષેત્ર, જેટલો આપણે જોઈ શકીએ એ ક્ષેત્ર, એના સમગ્ર ક્ષેત્રમાં વાંકી ચૂકી ઝિગઝેગ ગતિની અવસ્થામાં હોવાનું દેખાય છે, બરાબર. આ ગતિ સૌપ્રથમ કોણે અવલોકી હતી? બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી રોબર્ટ બ્રાઉન, બરાબર. અને એટલે આ ગતિને શું કહેવામાં આવે? બ્રાઉનિયન ગતિ, બરાબર. આ ગતિ કલિલના સ્વભાવથી સ્વતંત્ર છે. કલિલ ક્યુ છે એના ઉપર આધારિત જ નથી, બરાબર. બધાયમાં બ્રાઉનિયન ગતિ જોવા મળશે. કલિલ હોય એટલે બ્રાઉનિયન ગતિ જોવા મળશે, કોઈ પણ કલિલ હોય, બરાબર. પણ કણોનું કદ અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે. કદ જો નાનું હશે ને, જેટલું નાનું કદ હોય એટલી મૂવમેન્ટ ફાસ્ટ હશે. સિમ્પલ વસ્તુ છે આ તો. કદ જેટલું નાનું એટલી ઝડપી ગતિ. સ્નિગ્ધતા, સ્નિગ્ધતા એટલે બહુ સાદા શબ્દોમાં કહે તો ઘટતા. દ્રાવણ જેટલું ઘાટું હશે ને, બરાબર, એટલી ગતિ ધીમી પડશે. કારણ કે માધ્યમ છે ને, અવરોધે ને ગતિને. તો શું કહેવાય? કણો જેટલા નાના અને સ્નિગ્ધતા જેટલી ઓછી એટલી ગતિ વધારે. જેટલું ઓછું ઘાટું હોય દ્રાવણ એટલું સારું. પાતળું દ્રાવણ હોય તો એમાં ગતિ ફાસ્ટ હોય. ઘાટા દ્રાવણમાં તો કે એમાં શું થાય? તો કે ઘાટું માધ્યમ છે તો એ અવરોધ ઉત્પન્ન કરે તો ગતિ ધીમી પડી જાય. એટલે બે વસ્તુ, શું? કદ જેટલું નાનું, કણોનું કદ જેટલું નાનું અને સ્નિગ્ધતા જેટલી ઓછી એટલી વધારે ઝડપી ગતિ હોય. ટેક્સ્ટબુકમાં એમ લખ્યું છે, કદ જેટલું વધારે નાનું, બરાબર, કદ જેટલું વધારે નાનું અને સ્નિગ્ધતા જેટલી વધારે ઓછી. હવે સમજાઈ જાય એ વસ્તુ, બરાબર. પણ વધારે ઓછી બે બાજુમાં શબ્દો આવે તો ગોટે ચડો, એટલે મેં આ રીતે લખ્યું છે, બરાબર. તો સ્નિગ્ધતા જેટલી ઓછી એટલી વધારે ઝડપી ગતિ હોય. હવે એના પછી બ્રાઉનિયન ગતિનું કારણ શું? શું કામ આ ગતિ જોવા મળે છે? આવી ઝિગઝેગ મૂવમેન્ટ શું કામ જોવા મળે છે? તો કે એનું કારણ છે પરિક્ષેપણ માધ્યમના જે અણુ છે ને, એ ઓલા કલાના કણો છે ને, જી કલા એટલે જ વિખેરાયેલું છે. એ માધ્યમ એટલે તો કે જેમાં એને આપણે વિખેરેલું છે એ, બરાબર. માધ્યમના અણુ સતત રીતે ઓલા કણો છે ને, જે કલાના કણો છે, બરાબર, એને શું કરતા હોય? ધક્કા મારતા. હાલે આગો જા, આગો જા, આગો જા, બરાબર. એટલે કે કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. બોમ્બ લઈને મારવા નથી કે બોમ્બ મારો, એમ નહીં. બોમ્બ મારો એટલે બોમ્બાર્ડમેન્ટ, એટલે કે એક ધારા ઈ કણો એની અથડાયા જ રાખે, એટલે એને નીચે બેસવા દેતા નથી. ખબર પડી? તો બ્રાઉનિયન ગતિનું કારણ શું?
પરિક્ષેપણ માધ્યમના અણુ વચ્ચે એના અણુ વડે કણો પરનો અસંતુલિત બોમ્બ મારો. બરાબર, બોમ્બાર્ડમેન્ટ થાય જ રાખે, કણો નીચે બેસવા જાય તો ધક્કા જ મારે નહીં, ફેરે રાખો. અને બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય. વિલોડન એટલે સ્ટરિંગ એટલે ફરવું. બરાબર, ફેરે રાખે કણો, એ વિલોડન અસર કહેવાય. અને એ કણોને ઠરવા દેતા નથી. ઠરવું એટલે શું? નીચે બેસી જવું. તો બ્રાઉનિયન ગતિના કારણે કણો છે એ ફૈરે જ રાખે છે, જેને વિલોડન અસર કહેવાય. એટલે કણો નીચે ન બેસી જાય, એટલે કે ઠરી જતા નથી. ઠરવું એટલે ગરમ કરીને ઠારવાની વાત નથી. ઠરવા દેતા નથી એટલે નીચે તળિયે બેસી જવા દેતા નથી. એટલે સોલ સ્થાયી છે. બરાબર, સોલની સ્થાયીતા માટે જવાબદાર ગતિ એટલે બ્રાઉનિયન ગતિ. જો કણો નીચે બેસી જાય ને માધ્યમ ઉપર રહી જાય તો ક્યાંથી સ્થાયી કહેવાય? એટલે એ કાયમને માટે અંદર વિખેરાયેલા જ રહે. એનું કારણ આ બ્રાઉનિયન ગતિ. સમજાઈ ગયું? આની બાજુમાં એક આકૃતિ પણ દોરેલ છે. આકૃતિ આપણે અહીંયા દોરી. આમાં ગમે એવી આકૃતિ દોરી શકશો તો તમને મન થાય કે આ ગતિ ફિક્સ તો ન હોય, ઝિગઝેગ છે, અનિયમિત છે. તમે જેમ પણ આકૃતિ દોરવાની છે, ભલે ગમે એવી હોય, આડાઅવડી તો વાંકી ચૂકી જે હોય, આકૃતિ દોરવાની છે. બરાબર, તો અહીંયા જે પહેલો ગુણધર્મ છે આપણે ભણવાનો હતો, આમ તો ચોથો, પણ આપણા સિલેબસમાં છે એ મુજબ પહેલો ગુણધર્મ પૂરો થયો. હજી આપણા 3 ગુણધર્મો ભણવાના છે. કલિલમય કણો પરનો વીજભાર, વિદ્યુત કણ સંચલન અને સ્કંદન અથવા અવક્ષેપણ. આ 3 આપણે આવતા લેક્ચરમાં પૂરા કરશું અને ચેપ્ટર પણ પૂરું કરશું. આ પણ 2 માર્કનો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. બ્રાઉનિયન ગતિ વિશે ટૂંક નોંધ લખો, બસ આવી રીતે પૂછાઈ શકે. બરાબર, હાલો તો અહીંયા આપણે આ પોઈન્ટ પૂરો કરીએ છીએ. વધારે નેક્સ્ટ લેક્ચરમાં. ચલો બાય.